સમગ્ર દેશમાં ગણેશોત્સવનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે અનેક સ્થળો પર ગણેશ વિસર્જનના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ફાયર સેફટી વિભાગ દ્વારા શ્રી ગણેશજીનું વિસર્જન યોજાયું હતું। આ કાર્યક્રમમાં ફાયર સેફટી વિભાગનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો તેમજ ભગવાન શ્રી ગણેશને ભાવભીની વિદાય આપી હતી। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસર્જન યાત્રા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં ફાયર સેફટી મેનેજર મનોજ જીયાવિયા खास उपस्थित रहा था। एकतानगर फायर स्टाफ द्वारा दुर्गाबाई અને ફાયર એન્ડ સેફટી એજન્સી દ્વારા અમે લોકોએ ગણેશોત્સવનો મહોત્સવનો પ્રસંગ કર્યો હતો અને ગણેશજીને અમે 5 દિવસ અમે બેસાડ્યા હતા અને અમારા તરફથી સર્વે ભાઈ બહેનોને બધાને કેવડિયા તરફથી અને સ્ટાફ તરફથી ફાયર સ્ટાફ તરફથી અમે હર્ષ ઉલ્લાસની મદદથી અમે લોકોએ પૂજા પાઠ કરી હતી અને 5 દિવસ ઉજવ્યા છે અને આજે છેલ્લો દિવસ છે તો ગરબા મહોત્સવની સાથે અમે લોકો ગણેશજીને વિદાય આપી રહ્યા છે અને કેવડિયા ખાતે બધાને સુખી રાખે અને અમારા ફાયર સ્ટાફને સુખી રાખે અને અમારા તરફથી બધાને અભિનંદન ભાઈ બહેનને।